જય શ્રી કૃષ્ણ. મોહિની એકાદશી ભગવાન વિષ્ણુના મોહિની અવતાર સાથે જોડાયેલું પવિત્ર વ્રત છે. આ દિવસે ઉપવાસ અને ભક્તિ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ચાલો સાંભળીએ મોહિની એકાદશીની વ્રત કથા. મોહિની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, વૈશાખ સુધી એકાદશીનું શું નામ છે? તેનું કેવું ફળ છે? તેનો કેવો પ્રકાર છે તે કહો. શ્રી કૃષ્ણ કહ્યું, હે યુધિષ્ઠિર, રામચંદ્રના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ જે કથા કહી હતી તે કથા તમે સાંભળો. શ્રી રામચંદ્રે પૂછ્યું, હે ભગવાન, હે મહામુનિ, મેં સીતાના વિયોગના ઘણા દુઃખો ભોગવ્યા છે, માટે આપને પૂછું છું કે સર્વે વ્રતોમાં ઉત્તમ, સર્વ પાપોને ક્ષય કરનાર અને સર્વ દુઃખોને નાશ કરનાર કયું વ્રત છે તે મને સંભળાવવા કૃપા કરો. વસિષ્ઠ બોલ્યા, હે રામ, તમારી સ્થિર બુદ્ધિ છે અને તમે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે. હે રામચંદ્ર, તમારું નામ લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છે. તથાપિ લોકોના કલ્યાણ માટે સઘળા વ્રતોમાં ઉત્તમ અને અતિ પવિત્ર વ્રતની કથા કહું છું. હે રામ, વૈશાખ સુધી એકાદશીની દશી જે મોહિની નામની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને હરનારી છે, માટે એક ચિત્ત થઈને સાંભળો. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં ધૃતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુણ્યકર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિ પરાયણ અને શાંત હતો. તેણે ધર્મશાળા, અન્નક્ષેત્ર, પરબ, તળાવ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા. તેને સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃતિ અને દૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી દૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરાપાન કરતો હતો અને વૈશ્યાલયમાં ફરતો હતો. આથી તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર પછી દુષ્ટબુદ્ધિ તમામ ધન ઘરેણાં ખાલી થઈ જતાં વેશ્યાઓએ પણ તિરસ્કારપૂર્વે તેને કાઢી મૂક્યો હતો. હવે દૃષ્ટબુદ્ધિ વિચાર કરવા લાગ્યો કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો, પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો. પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો. આવી રીતે આ દુરાચારે ઘણીવાર સપડાયો અને તેને છોડી દેવાયો. પણ અંતે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પર કાઢી મૂક્યો. તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતો હતો. આમ પૂર્વજન્મોના પાપોથી પીડાવા લાગ્યો. એક દિવસે કોઈ પુણ્યોદયથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઊભેલા ઋષિરાજની પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થયા. તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો, હે મહારાજ, મેં જન્મથી પાપો જ કર્યા છે. મારી પાસે ધન ન હોવાને કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહું. ઋષિએ કહ્યું, તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરીશ. ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌંડિન્ય ઋષિના વચનો સાંભળી દૃષ્ટબુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું. તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. યજ્ઞાદિ કર્મો, તીર્થસ્થાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય થાય છે. આવી રીતે કર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ,
શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.